એનઈપી નો સંપૂર્ણ અર્થ શું છે? નેશનલ એજ્યુકેશન પોલિસી, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. એનઈપી 2020 કયા વર્ષે મંજૂર થયું હતું? વર્ષ 2020માં. એનઈપી 2020 કોના દ્વારા મંજૂર કરવામાં આવી હતી? ભારતની કેન્દ્ર સરકારના મંત્રીમંડળ દ્વારા. એનઈપી 2020ની રચના કરનાર સમિતિના અધ્યક્ષ કોણ હતા? ડોક્ટર કસ્તુરી રંગન. એનઈપી 2020 એ કઈ જૂની નીતિને બદલી છે? રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986, સુધારેલ આવૃત્તિ 1992. અગાઉની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ક્યારે અમલમાં આવી હતી? 1986માં. એનઈપી 2020 નો મુખ્ય હેતુ શું છે? 21મી સદીની જરૂરિયાતો મુજબ શિક્ષણ વ્યવસ્થાનું રૂપાંતર કરવું. એનઈપી 2020 મુજબ શિક્ષણની નવી માળખાકીય રચના શું છે? 5+3+3+4 માળખું. એનઈપી 2020 કયા પ્રકારના શિક્ષણ પર ભાર મૂકે છે? સર્વાંગી અને બહુવિષયક શિક્ષણ. એનઈપી 2020 કયા સ્તરોને આવરી લે છે? પૂર્વ પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણ સુધી. 5+3+3+4 માળખું શું સૂચવે છે? પાયાનું, તૈયારીનું, મધ્ય અને માધ્યમિક સ્તર. ફાઉન્ડેશન સ્ટેજ માટે વયમર્યાદા શું છે? 3 થી 8 વર્ષ. પ્રીપેરેટરી સ્ટેજ માટે વયમર્યાદા 8 થી 11 વર્ષ. મિડલ સ્ટેજ માટે વયમર્યાદા 11 થી 14 વર્ષ. સેકન્ડરી સ્ટેજ માટે વયમર્યાદા શું છે? 14 થી 18 વર્ષ. એનઈપી 2020 માં કયા નવા સ્તરને શાળા શિક્ષણમાં સામેલ કરવામાં આવ્યો છે? પ્રી પ્રાઇમરી ધોરણ 1 થી પહેલા 3 વર્ષ. એનઈપી 2020 કયા પ્રકારના અભ્યાસ પર ભાર મૂકે છે? અનુભવ આધારિત અભ્યાસ પર. એનઈપી 2020 કયા ધોરણ સુધીના શિક્ષણને અનિવાર્ય બનાવે છે? ધોરણ 12 સુધીના. એનઈપી 2020 મુજબ કઈ શિક્ષણ પદ્ધતિ દૂર કરવામાં આવશે? કઠોર વિજ્ઞાન, કલા, વાણિજ્ય વિભાગીય વિભાજન. શાળામાં કયા પ્રકારની મૂલ્યાંકન પદ્ધતિ અપનાવાશે? સતત અને સર્વાંગી મૂલ્યાંકન. એનઈપી 2020 મુજબ ઉચ્ચ શિક્ષણનો મુખ્ય ધ્યેય શું છે? સર્જનાત્મકતા, સમીક્ષાત્મક વિચારશક્તિ અને સર્વાંગી વિકાસ વધારવો. એનઈપી 2020 મુજબ 2035 સુધી ઉચ્ચ શિક્ષણમાં દાખલાનો લક્ષ્યાંક કેટલો છે? 50%. એનઈપી 2020 મુજબ ઉચ્ચ શિક્ષણ માટે કઈ સંસ્થા સ્થપાશે? હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા. એચઈસીઆઈ હેઠળ કેટલી સ્વાયત્ત સંસ્થાઓ રહેશે? 4. એનએચઈઆરસીનું સંપૂર્ણ નામ શું છે? નેશનલ હાયર એજ્યુકેશન રેગ્યુલેટરી કાઉન્સિલ. નેકનું સંપૂર્ણ નામ શું છે? નેશનલ એક્રિડિટેશન કાઉન્સિલ. એચઈજીસીનું પૂર્ણ નામ શું છે? હાયર એજ્યુકેશન ગ્રાન્ટ્સ કાઉન્સિલ. જીઈસીનું પૂરું નામ શું છે? જનરલ એજ્યુકેશન કાઉન્સિલ. એનઈપી 2020 મુજબ કોલેજોને કયા 3 પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવશે? ટીચિંગ ઇન્ટેન્સિવ, રિસર્ચ ઇન્ટેન્સિવ અને સ્વાયત્ત કોલેજો. એનઈપી 2020 મુજબ 2040 સુધી કઈ વ્યવસ્થા અમલમાં લાવવાની છે? દરેક ઉચ્ચ શિક્ષણ સંસ્થા બહુવિષયક બને. એનઈપી 20 મુજબ શિક્ષક બનવા માટે લઘુત્તમ લાયકાત શું રહેશે? 4 વર્ષનો બીએડ ઇન્ટિગ્રેટેડ ડિગ્રી કોર્સ. એનઈપી 20 મુજબ શિક્ષકની ભૂમિકા કેવી છે? માર્ગદર્શન અને સુવિધા કરે. શિક્ષક તાલીમ માટે કઈ સંસ્થા મજબૂત કરવામાં આવશે? ડીઆઈઈટી, ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ. એનઈપી 2020 માં શિક્ષકની ભરતી કઈ રીતે થશે? પારદર્શક અને ગુણ આધારિત પ્રક્રિયા દ્વારા. શિક્ષકો માટે કયા પ્રકારની તાલીમ સતત ચાલુ રહેશે? પીડીપી, પ્રોફેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. શિક્ષકોના મૂલ્યાંકન માટે શું સુવિધા રાખવામાં આવી છે? કામગીરી આધારિત મૂલ્યાંકન. એનઈપી 2020 અનુસાર શિક્ષકોને શું સ્વતંત્રતા અપાશે? શિક્ષણ પદ્ધતિમાં નવીનતા અપનાવવાની. એનઈપી 2020 માં શિક્ષક તાલીમ ક્યાંથી શરૂ થશે? શાળા સ્તરેથી. શિક્ષણમાં નવીનતા માટે શું પ્રોત્સાહન આપવામાં આવશે? રિસર્ચ અને પ્રેક્ટિસ પર આધારિત ઇનામો. શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ શાના માટે મહત્વનો ગણાયો છે? ગુણવત્તા અને પહોંચ સુધારવા માટે. એનઈપી 2020 મુજબ કઈ ભાષા નીતિ અપનાવવામાં આવી છે? 3 ભાષા સૂત્ર. શાળા શિક્ષણમાં પ્રાથમિક ભાષા કઈ રહેશે? માતૃભાષા અથવા તો સ્થાનિક ભાષા. માતૃભાષામાં શિક્ષણ કયા ધોરણ સુધી રહેશે? ધોરણ 5 અને શક્ય હોય તો ધોરણ 8 સુધી. એનઈપી 2020 માં ભાષા શિક્ષણનો હેતુ શું છે? બહુપારંગતતા અને સાંસ્કૃતિક એકતા વધારવી. એનઈપી 2020 હેઠળ સંસ્કૃતનો શું દરજ્જો છે? સર્વ સ્તરે વૈકલ્પિક ભાષા તરીકે. ભારતીય ભાષાઓને પ્રોત્સાહિત કરવા કઈ સંસ્થા રચાશે? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સલેશન એન્ડ ઇન્ટરપ્રિટેશન. આંતરરાષ્ટ્રીય ભાષાઓ માટે શું પ્રોત્સાહન છે? વૈકલ્પિક વિષય તરીકે શીખવાની તક. ભાષા શિક્ષણમાં ભાર કયા મુદ્દે છે? સંવાદ કુશળતા અને સમજ ઉપર.
એનઈપી 2020 અનુસાર અંગ્રેજી ફરજિયાત છે ના, પરંતુ વૈકલ્પિક છે. ભાષા શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે? સાંસ્કૃતિક અને ભાષિક વૈવિધ્ય જાળવી રાખવું. એનઈપી 2020માં ટેકનોલોજીનો ઉપયોગ કયા ક્ષેત્રમાં છે? શિક્ષણ, મૂલ્યાંકન અને વ્યવસ્થાપન. ટેકનોલોજી માટે કઈ નવી સંસ્થા સ્થાપવાની છે? નેશનલ એજ્યુકેશન ટેકનોલોજી ફોરમ. એનઈટીએફનો હેતુ શું છે? ટેકનોલોજી આધારિત નવીનતા અને સંશોધન પ્રોત્સાહન. ડિજિટલ શિક્ષણ માટે કયો કાર્યક્રમ ચાલુ રહેશે? સ્વયં અને દીક્ષા. એનઈપી 2020 મુજબ ઓનલાઈન શિક્ષણની ભૂમિકા શું છે? સમાન તક અને લવચિકતા આપવી. ટેકનોલોજી શિક્ષકોની કેવી રીતે મદદ કરશે? શિક્ષણ સાધનો અને તાલીમમાં સહાય. મૂલ્યાંકનમાં ટેકનોલોજીની ઉપયોગ કેવી રીતે થશે? એડેપ્ટિવ ટેસ્ટિંગ અને ડિજિટલ રેકોર્ડિંગ દ્વારા. એનઈપી 2020માં સ્માર્ટ ક્લાસરૂમનો હેતુ શું છે? ઇન્ટરેક્ટિવ અને આનંદદાયક શિક્ષણ. ડિજિટલ સાક્ષરતા એટલે શું? ટેકનોલોજીનો સમજપૂર્વક ઉપયોગ કરવાની ક્ષમતા. એનઈપી 2020 ટેકનોલોજીનું સ્થાન કેવી રીતે વ્યાખ્યાયિત કરે છે? સહાયક, સ્થાનપન્ન નહીં. એનઈપી 2020 મુજબ કયા પ્રકારનું શિક્ષણ દરેક સ્તરે જોડાશે? વ્યવસાયિક અને કુશળતા આધારિત શિક્ષણ. ધોરણ 6 થી કયો વિષય ફરજિયાત કરવામાં આવ્યો છે? વ્યવસાયિક શિક્ષણ અને ઇન્ટર્નશીપ. એનઈપી 2020 મુજબ વિદ્યાર્થી ક્યારેક સુધી કોઈ કુશળતા શીખશે? ધોરણ 6 થી શરૂ કરીને આખા અભ્યાસકાળમાં. વ્યવસાયિક શિક્ષણનો લક્ષ્યાંક શું છે? રોજગાર યોગ્યતા વધારવી. એનઈપી 2020 કયા ક્ષેત્રો સાથે સહયોગ સૂચવે છે? ઉદ્યોગ, ઉદ્યોગપતિઓ અને એનજીઓ. લર્નિંગ બાય ડુઈંગ એટલે શું? કાર્ય દ્વારા શિક્ષણ. એનઈપી 2020 કયા પ્રકારની ઇન્ટર્નશીપ પ્રોત્સાહિત કરે છે? સ્થાનિક અને હસ્તકલા આધારિત ઇન્ટર્નશીપ. વ્યવસાયિક શિક્ષણ માટે કયા ધોરણથી તક આપવામાં આવશે? ધોરણ 6 થી. એનઈપી 2020 મુજબ સ્કિલ ડેવલપમેન્ટ માટે કયો અભિગમ છે? લાઈફ લોંગ લર્નિંગ અભિગમ. વ્યવસાયિક શિક્ષણને કેવી રીતે મૂલ્યાંકન કરવામાં આવશે? પ્રેક્ટિકલ પ્રોજેક્ટ અને પ્રદર્શન આધારિત. એનઈપી 2020ની અમલવારી માટે જવાબદાર કોણ છે? કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને. અમલ માટે કઈ નીતિ તૈયાર થશે? અમલન યોજના. નીતિની દેખરેખ માટે કઈ કમિટી બનાવાશે? નેશનલ એજ્યુકેશનલ કમિટી. શૈક્ષણિક સંસ્થાઓને કઈ સ્વતંત્રતા આપવામાં આવશે? શૈક્ષણિક, વહીવટી અને નાણાકીય સહાયતા. નીતિનો અમલ કયા વર્ષ સુધી પૂર્ણ કરવાનો ધ્યેય છે? 2040. એનઈપી 2020માં નીતિની સમીક્ષા કેટલા વર્ષમાં થશે? દર 5 વર્ષે. એનઈપી 2020 કયા સિદ્ધાંત પર આધારિત છે? સમાનતા અને ગુણવત્તા અને સમાવેશ. એક રાષ્ટ્રીય મિશન શિક્ષણ માટેનો હેતુ શું છે? સર્વ શિક્ષણમાં ગુણવત્તા લાવી. એનઈપી 2020 શિક્ષણને કયા પ્રકારનું માને છે? જાહેર સેવા. એનઈપી 2020 અમલ માટે કઈ યોજના મહત્વની છે? એનઆઈપીયુએન ભારત, નિપુણ ભારત અને સમગ્ર શિક્ષા. એનઈપી 2020 કયા પ્રકારની શિક્ષણ પર ભાર મૂકે છે? પરિણામ આધારિત શિક્ષણ. મૂલ્યાંકન માટે કઈ નવી પદ્ધતિ સૂચવવામાં આવી છે? 360 ડિગ્રી હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ. ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં શું ફેરફાર થશે? હળવું અને એપ્લિકેશન આધારિત બનશે. ફરક શું છે? નેશનલ અસેસમેન્ટ સેન્ટર. એનઈપી 2020માં ક્રેડિટ બેંકનો અર્થ શું છે? વિદ્યાર્થીઓના અભ્યાસ ક્રેડિટનો ડિજિટલ રેકોર્ડ. એનઈપી 2020 અનુસાર કોલેજ છોડનારા વિદ્યાર્થીઓને શું મળશે? પ્રમાણપત્ર, ડિપ્લોમા, ડિગ્રી, અભ્યાસના વર્ષ મુજબ. એનઈપી 2020 મુજબ ઉચ્ચ શિક્ષણમાં સંશોધન માટે કઈ સંસ્થા બનશે? નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન. એનઆરએફનો મુખ્ય હેતુ શું છે? સંશોધન અને નવીનતા પ્રોત્સાહિત કરવી. એનઈપી 2020માં શૈક્ષણિક બેંકનો હેતુ શું છે? વિદ્યાર્થીઓના શિક્ષણ ક્રેડિટ સાચવવા. એનઈપી 2020 મુજબ કયા મૂલ્યો પર ભાર છે? નૈતિકતા, રાષ્ટ્રપ્રેમ, પર્યાવરણ જાગૃતિ અને સહ અસ્તિત્વ. એનઈપી 2020માં આર્ટ્સ અને સાયન્સ વચ્ચે શું નીતિ અપનાવવામાં આવી છે? વિભાગીય દિવાલો દૂર કરવી. ધોરણ 3 થી કયો વિષય ફરજિયાત છે? ગણિત અને વિજ્ઞાન સાથે કલા અને જીવન કુશળતા. એનઈપી 2020માં શિક્ષણ માટે મુખ્ય સિદ્ધાંત શું છે? બાળક કેન્દ્રિત અને અનુભવ આધારિત શિક્ષણ. શૈક્ષણિક તબક્કામાં કયા પ્રકારની મૂલ્યાંકન પદ્ધતિ રહેશે? ફોર્મેટિવ અને સમેટિવ. એનઈપી 2020 મુજબ શિક્ષણ માટે કેટલી ટકાવારી જીડીપી ફાળવવાની ભલામણ છે? 6%. એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમનો ઉદ્દેશ્ય શું છે? સાંસ્કૃતિક એકતા અને ભાષિક સહયોગ વધારવો. બહુમાળી શિક્ષણનો હેતુ શું છે? બાળકોમાં પારંગતતા વિકસાવી. એનઈપી 2020 શિક્ષણનો કયા પ્રકારનું માન્ય છે? અધિકાર નહીં પરંતુ જવાબદારી. એનઈપી 2020નું સૂત્ર શું છે? એજ્યુકેશન ફોર ઓલ, ક્વોલિટી એજ્યુકેશન ફોર ઓલ. એનઈપી 2020નું અંતિમ ધ્યેય શું છે? જ્ઞાન આધારિત અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ.